આમોદ ખાતે જંબુસર અને આમોદ પંથકમાં સ્ત્રી રોગ અને ડિલિવરીના અનુભવી અને ખ્યાતિ પ્રાપ્ત ડોક્ટર તુષારભાઈ પટેલ અને તેમની ટીમ તેમજ જીટીપી ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના સરાહનીય પ્રયત્નોથી આમોદ નગર અને તાલુકાની જાહેર જનતાની સેવામાં દુઃખ દર્દ અને રોગ મુક્તિની નેમ સાથે નવી જેટીપી હોસ્પિટલનો શુભારંભ ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે કરવામાં આવ્યો। હોસ્પિટલના શુભારંભ સમારોહમાં વિસ્તારના ધારાસભ્ય દેવી કિશોર સ્વામીજીના કર કમલો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા શ્રી ગણેશ કરવામાં આવ્યા। સમારંભનું સુચારું આયોજન જીટીપી ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના ડાયરેક્ટર ડોક્ટર તુષાર પટેલ સાહેબના માર્ગદર્શન અને સૂચનો થકી કરવામાં આવ્યું। ભવિષ્યમાં દર્દીઓને તજજ્ઞ અને નિષ્ણાંત ડોક્ટરો દ્વારા અનમોલ સેવાઓ જેવી કે સ્ત્રી રોગના નિષ્ણાંત, હાડકાના રોગના સર્જન, એમડી ફિઝિશિયન, જનરલ સર્જન, 3D 4D સોનોગ્રાફી, એક્સરે, મેડિકલ સ્ટોર, 24 કલાક ઇમરજન્સી સારવાર, ઓપરેશન થિયેટર, ઇકોનોમી વોર્ડ જેવી અત્યંત આધુનિક સુવિધાઓ હોસ્પિટલ ખાતે માનવંત દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે। સમારંભના પંથકના તજજ્ઞ અને નિષ્ણાંત ડોક્ટર્સ, આમોદનગરના આગેવાનો, અગ્રણીઓ, વેપારી એસોસિએશનના હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના તાલુકા શહેર પ્રમુખ, મહામંત્રી, તાલુકા પંચાયત અને નગરપાલિકાના મહિલા પ્રમુખ, કોંગ્રેસ પાર્ટીના શહેર તેમજ તાલુકા પ્રમુખ, મહામંત્રી, હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી। જોકે જેટીપી હોસ્પિટલ એ અમારી જૂની સાયોના હોસ્પિટલ આમોદનું નામ રૂપાંતરણ જ છે અને નવી જગ્યાએ આધુનિક ફેસિલિટી સાથે આ જગ્યાનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે। આ દિવસે જંબુસરના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી દ્વારા આશીર્વચનો સાથે આનું ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આ હોસ્પિટલ ખાતે સગર્ભા બહેનો માટે સોનોગ્રાફી, ડિલિવરી અને બહેનોને લગતા રોગોની સારવાર ઉપલબ્ધ છે। આ ઉપરાંત ઓર્થોપેડિક ડોક્ટર, જનરલ મેડિસિનના ડોક્ટર, બાળકોના ડોક્ટર વગેરેની સુવિધાઓ પણ ચાલુ કરવામાં આવેલી છે। તો અમારા છેલ્લા 25 વર્ષના અનુભવ રૂપે અમે આમોદ નગરને આ સેવા આપવા જઈ રહ્યા છીએ, તો આપ સૌ તેનો લાભ લો એવી અમારી વિનંતી।